જય દ્વારકાધીશ મિત્રો. ડૉક્ટર સતાસિયા હજી તો નેક્સ્ટ પેન્શન એવું બોલે તેની પહેલાં જ વિઠ્ઠલ હોટ બોય અંદર દોડી આવ્યો. બારણું આડું કરીને ડૉક્ટરના કાન પાસે મોઢું લઈ જઈને મચ્છરની જેમ ગણગણ્યો. સાહેબ સાચવજો, ભીમો આવે છે. તમારા ક્રોધ ઉપર જરા કાબૂ રાખજો. બોલવામાં સહેજ એટલે તું એવું કહેવા માગે છે કે હું કારણ વગર બધા દર્દીઓની સાથે ગુસ્સો કરું છું. ડૉક્ટર સતાસિયાએ વિઠ્ઠલ ઉપર જ ગુસ્સો ઠલવાવ્યો. હું એવું નથી કહેતો સાહેબ, ગામ આખું એવું કહે છે. હું તો તમારો સ્વભાવ સારી રીતે જાણું છું. તમે ત્યારે જ ગુસ્સો થાવ છો જ્યારે પેશન્ટ તમારી સલાહનું પાલન ન કરે. બાકી સીધા પેશન્ટની સાથે તો તમે ફરિશ્તા જેવા. વિઠ્ઠલે સાચું જ કહ્યું. પછી ઉમેર્યું, આ ભીમાની આબરૂ સારી નથી. જો આખા દિવસમાં એ કોઈની સાથે મારામારી ન કરે તો રાત્રે એને ઊંઘ નથી આવતી. એટલે એને જરાક સાચવી લેજો. ભલે એને અંદર મોકલ. ડૉક્ટર સાતસિયા ખરેખર વિઠ્ઠલે આપેલી માહિતી સાંભળીને સાવધાન થઈ ગયા. નાહકનો ટકોરો કરવો એમણે પણ પોસાય નહીં. સાર્વજનિક હોસ્પિટલમાં એમની નોકરી હતી. જો કંઈક વિખવાદ સર્જાય તો ગામના લોકોના માનસ પર એમની ખરાબ છાપ ઊભી થાય. હોસ્પિટલના ટ્રસ્ટીઓ નારાજ થાય, મેમો મળે, કદાચ રાજીનામું પણ લઈ લેવામાં આવે. ડૉક્ટર સાતસિયા ઓર્થોપેડિક સર્જન હતા. એ બ્રાન્ચમાં જરૂરી હોય એવી જ એમની પર્સનાલિટી હતી. ઊંચા, મસ્ક્યુલર, શક્તિમાન જેવા મજબૂત અને દેખાવામાં રફટફ. જ્યારે તેઓ મેડિકલ કોલેજમાં ભણતા હતા ત્યારે નિયમિત રીતે કસરત કરતા હતા, ગેમ્સમાં ભાગ લેતા હતા. 2-3 ઇવેન્ટ્સમાં તો ચંદ્રકો પણ. એ વાત જવા દો. કોઈ પણ ડૉક્ટરના ભૂતકાળ સાથે દર્દીઓને શી લેવા દેવા? દર્દીઓને તો ડૉક્ટરના વર્તમાન સાથે, એના વાણી વર્તન સાથે અને એની આવડત સાથે નિસ્બત હોય છે. ભીમો ઓફિસમાં દાખલ થયો. જનરલ હોસ્પિટલ હતી. એક લાંબી પરસાળમાં બારણાં ખુલતા હોય એવી 5 ઓફિસો આવેલી હતી. દરેકમાં અલગ ડૉક્ટરની ઓપીડી ચાલતી હતી. ડૉક્ટર સાતસિયા 3 નંબરની રૂમમાં ઓપીડી ચલાવતા હતા. હું જ્યારે બેસતો હતો એનો નંબર 4 હતો. અમે ઓપીડી પડોશીઓ હતા. મારી બાજુની ઓપીડીમાં જો કાંઈ ધમાલ જેવું થાય તો મને ખબર પડ્યા વિના રહે નહીં. ભીમો એની પત્ની રેણુને લઈને ડૉક્ટર સાતસિયાની ઓપીડીમાં આવ્યો હતો. ડૉક્ટર સાતસિયાએ કેસ પેપરમાં નામ લખ્યું, વાંચ્યું, પછી પૂછ્યું, બોલો રેણુબહેન, શું થાય છે? મને પૂછો ને સાહેબ. એને શું પૂછો છો? બેરાની જાતને સરખું બોલતાય ન ફાવે. ભીમાએ પ્રવક્તાની જવાબદારી ઉપાડી લીધી. એમાં એવું થયું કે 4 દિવસ પહેલાં રેણુ ગેસનો સિલિન્ડર ખસેડવા ગઈ તો એમ કરવામાં એને કમરમાં ચકસ ભરાઈ ગઈ. હવે એનાથી ઉઠાતું બેસાતું નથી. કચરા પોતા કે કપડાં વાસણ જેવા ઘરકામ થતા નથી. 4 દિવસથી મારે બહારથી ટિફિન મંગાવવા પડે છે. તમે એને એવું ઇન્જેક્શન મારી આપો કે એ દોડતી થઈ જાય. ડૉક્ટર સાતસિયાએ ચેકઅપ કરીને 2 એક્સ-રે કઢાવવાની સલાહ આપી. 8 નંબરના રૂમમાં એક્સ-રે વિભાગ આવેલો હતો. 1 કલાકમાં એક્સ-રેના
રિપોર્ટ સાથે ભીમો પત્ની સાથે ફરી પાછો ડૉક્ટર સતાસિયાની સામે ઉપસ્થિત થયો. રિપોર્ટ જોઈને ડૉક્ટરે કહ્યું, વધુ ચિંતા કરવા જેવું કાંઈ નથી. સ્નાયુ ખેંચાઈ ગયો છે. ટેબ્લેટ લખી આપું છું. મલમ લગાવજો. ગરમ કોથળીનો શેક કરજો. સંપૂર્ણ આરામ કરજો. સંપૂર્ણ આરામ એટલે આખો દિવસ પથારીમાં પડી રહેવાનું. ભીમો બગડ્યો. હા, 4-5 દિવસ સુધી તો એવું જ કરવું પડશે. એ પછી રેણુબહેનને કેવું છે એના પરથી નક્કી કરીશું કે બેડ રેસ્ટ ચાલુ રાખવો કે ડૉક્ટર વાક્ય પૂરું કરે તે પહેલાં જ ભીમાએ પત્નીને બાવડેથી ઝાલીને બારણા તરફ ધકેલી દીધી. એ પોતે પણ બહાર જવા લાગ્યો. જતાં જતાં બોલતો ગયો, સાહેબ, તમે તો નવરા છો એટલે બધાને આવી સલાહ આપો છો. અમને આવું ન પોસાય. બૈરું આખો દિવસ પથારીમાં સૂતું રહે. તો ભીમાના બાકીના શબ્દો ડૉક્ટર સાતસિયાને ન સંભળાયા. બહાર ઊભેલી દર્દીઓની ભીડે એ સાંભળ્યા. બીજા દિવસે કોઈ દર્દીએ આવીને ડૉક્ટર સાતસિયાને સમાચાર આપ્યા, સાહેબ, હું ભીમાની સામેના ઘરમાં રહું છું. આજે સવારે ભીમાએ એની પત્નીને ખૂબ મારી. બિચારી મોટેથી ચીસો પાડતી હતી. કેમ? શું કારણ હતું કે ભીમાએ એની ઘરવાળીને મારવી પડી? ડૉક્ટરે પૂછ્યું. આવું પૂછતી વખતે એમના મનમાં રેણુની દુખતી કમર તરવરી હતી. બાપડીને ઉઠવા બેસવામાં આટલી પીડા થતી હતી તો ભીમાનો માર ખાતી વખતે શું નહીં વીત્યું હોય? ડૉક્ટર સાતસિયાએ માહિતી આપનારને પૂછ્યું, તમે જ્યારે ભીમાનો આવો અમાનુષી વર્તાવ જુઓ છો ત્યારે કંઈ બોલતા નથી? એ જ્યારે એની ઘરવાળીને ઢોર મારતો હોય ત્યારે વચ્ચે પડીને એને રોકતા નથી? બધા ખામોશ રહીને એને જોયા કરો છો. હા સાહેબ, પડોશીએ કહ્યું. ભીમો સાવ નકામો માણસ છે. શરૂઆતના વર્ષોમાં જ્યારે એ આવું કરતો હતો અને રેણુ બચાવોની ચીસો પાડતી હતી ત્યારે બધા પડોશીઓ ભેગા થઈ જતા હતા. અમારામાંથી કોઈ ભીમાને અટકાવવાનો પ્રયાસ કરે ત્યારે ભીમો આંખો કાઢીને એને પૂછતો હતો, શું તું શા માટે મારી બેરુનો પક્ષ લે છે? તારી અને એની વચ્ચે કંઈક આડો સંબંધ લાગે છે? આવું સાંભળીને પેલો બાપડો શોભીલો પડીને પોતાના ઘરમાં ઘૂસી જતો હતો. હવે બધા ભીમાની આ નફાટાઈથી ડરી ગયા છે. કોઈ વચમાં પડતું નથી. એ સાંજે જ ભીમો રેણુને લઈને ડૉક્ટર સાતસિયાની ઓપીડીમાં આવ્યો. જુઓ ને ડૉક્ટર, આને તમારી દવાથી જરાય ફરક પડ્યો નથી. દવા બદલાવો કાં તમારું નિદાન બદલો. ડૉક્ટર સાતસિયાનું દિમાગ ગરમ થયું. ભીમાભાઈ, તમારી પત્નીના ગાલ પર, ડોક પર અને પીઠ પર શારીરિક મારઝૂટના નિશાન દેખાય છે. તમે એને આરામ કરવાને બદલે મારો છો. મારે નિદાન કરવાની જરૂર નથી. તમારે તમારું વર્તન બદલાવાની જરૂર છે. ભીમાનો અવાજ ઊંચો થયો. એ ડૉક્ટર, તું તારી મર્યાદામાં રહીને વાત કરજે. રેણુ મારી બેરું છે, તારી નહીં. હું એને મારું એમાં તને શેનું લાગી આવે છે? એવું તો નથી ને કે તારી અને એની વચ્ચે? ડૉક્ટર સાતસિયાએ એ પછી જે કર્યું તે ભીમાની કલ્પના બહારનું હતું. અહીં મારે જણાવવું જરૂરી છે કે ડૉક્ટર સાતસિયા જ્યારે અંડર ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ હતા ત્યારે ખૂબ સારા સ્પોર્ટમેન હતા. બોક્સિંગ, કુસ્તી અને વેઇટલિફ્ટિંગમાં એની યુનિવર્સિટીના પ્લેયર હતા. ભીમાની વાત સાંભળીને એ ઊભા થયા. ભીમાનો હાથ પકડીને એને ઓપીડીમાંથી બહાર ખેંચી ગયા. છેક હોસ્પિટલના ઝાપાની બહાર ઘસડતા લઈ ગયા. પછી 1, 2 અને 3 મુક્કા મારી દીધા. પછી 2 હાથ વડે ભીમાને ઉચકીને ઊભી બજારે ધૂળવાળા રસ્તા પર ફેંકી દીધો.
ભીમો પૂરા 15 દિવસ સુધી કમ્પ્લીટ બેડ ટેસ્ટ પર સૂતો રહ્યો. એ ચેકઅપ માટે ડૉક્ટર સાતસિયા પાસે પણ ન આવ્યો. એક્સરે માટે 8 નંબરમાં પણ ન ગયો ટ્રસ્ટીઓ પાસે કે પોલીસ પાસે ફરિયાદ કરવા. અને ભીમો પેલું સભજનક વાક્ય બોલવાનું સાવ જ ભૂલી ગયો. મિત્રો, વાર્તા કેવી લાગી? સારી લાગી હોય તો કોમેન્ટ કરીને જરૂર જણાવજો. ધન્યવાદ મિત્રો. રાધે રાધે. જય દ્વારકાધીશ.